તો દર્શક મિત્રો, રાત્રે જો તમે દહીં જમાવવાનું ભૂલી ગયા હોય તો તમે અમુક ટિપ્સ અજમાવીને જોઈ શકો, જેનાથી કલાકમાં જ તમારું દહીં ગાઠું જામી જશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા લોકોને જમવાની સાથે દહીં અથવા છાશ લેવાની આદત હોય છે. હવે દહીંની સાથે થોડા વેજીટેબલ્સ જો કટ કરીને નાખીએ, કાંદા, ટામેટા, તો રાયતાના ફોર્મમાં પણ આપણે ખાવાનું ખૂબ પસંદ કરીએ છીએ. રાયતા સાથે જો જમવાનું મળી જાય તો પછી પૂછવાનું જ શું. હવે આવામાં જેમને દરરોજ જ જો આ દહીં ખાવાની આદત હોય તો માર્કેટમાંથી તે એવા લોકો લાવવાનું પસંદ નથી કરતા, કારણ કે માર્કેટમાંથી આવતા દહીંમાં એ સ્વાદ નથી હોતો. હવે ઘણા લોકો એવા છે કે જે ઘરમાં રહીને જ આ મજેદાર દહીંને જમાવી દે છે. પરંતુ માની લો કે રાત્રિ દરમિયાન તમે આ દહીં જમાવવાનું જ ભૂલી ગયા, તો પછી બીજે દિવસે તમે દહીં કઈ રીતે ખાશો? તો દર્શક મિત્રો, રાત્રે જો તમે દહીં જમાવવાનું ભૂલી ગયા હોય તો તમે અમુક ટિપ્સ અજમાવીને જોઈ શકો, જેનાથી કલાકમાં જ તમારું દહીં ગાઠું જામી જશે. હવે જો ગરમ વાતાવરણ હોય તો દહીં સરળતાથી જામી જશે, પરંતુ શિયાળામાં દહીં જમાવવાનું થોડું અઘરું પડી જાય. પરંતુ આજે આપણે અમુક એવી જોરદાર ટ્રિક્સ જાણીશું જેની મદદથી શિયાળામાં પણ ઝડપથી દહીં જામી જશે. તો ચલો જાણી લઈએ કે એ કઈ રીતે હોઈ શકે. દર્શક મિત્રો, દૂધને તમારે ગરમ કરવું પડશે. જો તમે દહીંને ઝડપથી જમાવવા ઈચ્છતા હો તો સૌથી પહેલાં દૂધને સારી રીતે ગરમ કરી લો અને પછી તમારે એને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેવાનું છે. હવે દહીં જમાવવા માટે તમારે મેરવણમાં થોડું દહીં લેવાનું છે, જે દહીં ખાટું ન હોય. હવે જ્યારે દૂધ તમે ગરમ કરી લીધું અને ટેમ્પરેચર પર સેટ થવા દીધું છે, ત્યારે દૂધ હૂંફાળું ગરમ રહે ત્યારે તમારે એની અંદર મેરવણ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ તો એક પ્રક્રિયા છે જે આપણે કાયમ જ અપનાવતા હોય અને આપણે દહીં ઘરે જ જમાવી દેતા હોય. પરંતુ એવી કઈ ટ્રિક્સ હોઈ શકે કે જેની મદદથી કલાકોમાં દહીં જામી જાય? તો દર્શક મિત્રો, તમારા ઘરમાં લોટનો ડબ્બો તો હશે જ. દહીંને ઝડપથી જમાવવા માટે તમારે દહીંના વાસણને જાડા કપડાથી ઢાંકી દેવાનું છે અને બાદમાં એને લોટના ડબ્બામાં રાખી દેવાનું છે. તમે બરાબર સાંભળ્યું, આ એક મજેદાર ટ્રીક છે. આનાથી શું થશે કે દહીંના વાસણને જરૂરી ગરમાવો મળશે અને તમે જમાવેલું દહીં ઘટ થઈ જશે. પરંતુ જો તમે આ ટ્રિક્સનો ઉપયોગ કરીને દહીં જમાવો છો તો શિયાળામાં પણ દહીં ઝડપથી જામશે અને પાણી પણ નહીં રહે. તો દર્શક મિત્રો, જો તમે પણ બહારથી લાવેલું દહીં ખાવામાં નથી માનતા, તમને પણ બહારથી લાવેલું દહીં નથી ભાવતું, તો તમે ઘરે રહીને આ ટ્રીકની મદદથી સરળતાથી દહીં જમાવી શકો છો. જો તમે રાત્રિ દરમિયાન દહીં જમાવવાનું ભૂલી જાઓ તો ચિંતા ન કરી આ ટ્રિક્સ અપનાવી લેજો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.